આપણા જેવો ભગવાનના ગોતી છે, આપણા જેવો છે નહીં. વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, એનો કોઈ આકાર નથી. ધનજીભાઈ વાત કરી કે ભાઈ અમારું આ બધું ભગવાન આ રામાપીર બધું હાંકે છે, બરોબર છે. અહીંયા આવીને આ બધું હાંકવે છે, દેખાય નહીં, કારણ કે એ માયલી આંખું નથી, ન દેખાય. આપણે આપણા જેવો ગોતી છે ને, એટલે હું તો એક જ વાત કરું કે એક રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને એમાં ખેડૂ એક ખેતરમાં પાણી વાળતો હોય અને આ દીકરીની રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને બે પાવડા નાખીને દીકરીને સોડાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? હે, આ તો કે ઘોડો હોય, હાથમાં ભાલું હોય, લીલા લુગડા હોય તો એવો આવવાનું નથી, મેળ પડવાનું નથી. આમાં અટકાણું છે ને કે હું તો એમ કઉ છું કે આપણું આખી દુનિયામાં રખડતા હોય ને કામ ન થાય ને તમારા ઘરે હોતા હોય ને સવારે ખબર પડે કામ થઈ ગયું. નથી લાગતું કે આવીને કરી ગયો એવું નથી લાગતું? બાકી કર્મની ગતિની બાપુ જો રામાયણ અને મહાભારત છે ને, બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણ તમે જુઓ ને, કેવા ભાઈઓ હોય, કેવા દીકરા હોય, કેવા મા બાપ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો ને રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવો. લો બધા નથી દેવું નથી દેવું જ કરે. એટલે એમ હાલે. એક વેચ જમીન હાટું જો હગો ભાઈ હગા ભાઈને મારી નાખતો હોય તો બાપુ તમે આપણે શું રામાયણની વાતો કરીએ? અખિલ બ્રહ્માંડ નો માલિક રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ તું બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, 14 વર્ષ કાલ પૂરા થઈ જાય હું આવતો રહીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો અને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. કેટલી એકતા! શું આપણે ભાઈઓની વાત કરી તોય બાપુ મહાપુરુષો કે ભાઈ ભરત જેવા હોય લક્ષ્મણ નો હાલે. બાપુ લક્ષ્મણ ઉપર ચોકડી મારી દીધી. બહુ વિચારવા જેવી રામાયણ છે ને. રામાયણ એક આપણો બાપુ ગુડ ગ્રંથ છે. આ તો દુનિયાએ ઊંધી ચિતરી નાખી છે રામાયણ. બાપુ ધારે એવું છે. તમે જો સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું, બધાને ખબર હે ને. તો હું એમ કઉ છું કે સીતાજીમાં શક્તિ જ નહોતી તે રાવણ ઉપાડી જાય. અગ્નિનો ગોળો હતો મારા રામ, મિથિલા નરેશની દીકરી. એક દ્રષ્ટિ જો રાવણ ઉપર પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે. પણ તમને અને મને આ બાપુ આ દીકરીઓ છે ને એના માટે કેળો બનાવ્યો કે જે બાપુ લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ દીકરી હોય, બાપ હોય કે માં હોય, એક લક્ષ્મણ રેખા ઓળંગી જાય. તમે વ્યામમાં ન રહેતા રાવણ મરી ગયા ગામો ગામ છે. હા સત્ય કહું છું. એટલે બેનું દીકરીને હું ખાસ કહું છું કે તમે ધારો એટલી બધી દુનિયા હારી નથી. તમે કોઈના વિશ્વાસે ન રહેતા ને કે બાપુ રાવણ તો અત્યારે હાથ નાખો હાથમાં આવે એટલા પડ્યા છે. સત્ય કહું, રામાયણ ને મેં કીધું રામચંદ્ર પરમાત્મા કે ઓલા હોનાના હરણને મારવા ગયા કે આવે ને રામાયણમાં હોનાના હણિયા હોય. આ આવ્યું હોય ને તો આપણે હોત એમ કે હોનાના હણિયા નહીં હતા હોય. ત્યાં રામને નહીં ખબર પડી હોય. ત્યાં રામ પાછા સીતાજીએ કીધું ને વાતા થઈ ગયા. રામાયણનો બાપુ ખુલાસો જ નથી કરતું કોઈ. રામચંદ્ર પરમાત્માને બધી ખબર હતી, પણ આપણા હાટું એને કેળો પાડ્યો કે જે મોહની વાયા આંધળું કરે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. મોહ વાયા એટલું બધું દોડવાની જરૂર નથી. રામાયણ એમ કે છે. રામાયણ તો રામાયણ છે. ભલા મહાપુરુષો એક તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્માની 14 વર્ષ સુધી ઉર્મિલા સુમિત્રાનો દીકરો લક્ષ્મણ 14 વર્ષ સુધી બાપુ ભાઈ ને ભાભીની સેવા કરી. તોય સંતોએ ના પાડી ભાઈ તો ભરત જેવો હોય, લક્ષ્મણ નો હાલે. લ્યો આપણે તો એની પાવલી ભારની નથી સેવા કરી શકતા તો આપણે શીમાં હાલ્યું? 14 વર્ષ પૂરા કરી અને જયારે અયોધ્યામાં આવ્યા ને ત્યારે રામચંદ્ર પરમાત્મા અને લક્ષ્મણ બે બેઠા છે. રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે લક્ષ્મણ આપણે વનમાંથી આવ્યા ને તેનું તારા મોઢા ઉપર મને કઈક ચિંતા હોય એવું લાગે છે. કે ના મોટા ભાઈ કે પણ મેં તને નાનેથી મોટો કર્યો, મને ખબર ન હોય તને કઈક મૂંઝવણ તો છે. તો કે મોટા ભાઈ આ એક મૂંઝવણ તો છે. શું છે? કે જવાબ કઈક સવાલ કરતો એનો રસ્તો નીકળે. એ કે તમારા મારા બાપ એક? તો કે હા. તમારા મારા ગુરુ એક? તો કે હા. તમારા અને મારી માની ભક્તિમાં કોઈ કમી ખરી કે ના?
મેં 14 વર્ષ તમારી સેવા કરી, અહીંયા મારી કાંઈ ભૂલ થયેલી કે ના? તો હવે મોટા ભાઈ તમે સાંભળો, એ કે તમારા મારા બાપ જો દશરથ હોય, તમારા મારા ગુરુ વશિષ્ઠ હોય, તમારી અને મારી માની ભક્તિ બેની જો એવી હોય, તો હું તમને એ કહું છું કે રામ રાવણના યુદ્ધમાં લંકાના પટાંગણમાં રાવણના વરસાદ જેટલા બાણ વરસતા હતા, તમને એક નહોતું અડતું, અને મેઘનાથનું એક બાણ મને વાગ્યું, હું મૂર્છિત થઈ ગયો. ત્યાં મારે કેવું ફળ ભોગવવું પડ્યું? તમારામાં મારામાં કોઈ કમી ન હોય, તમારા મારા બાપ એક હોય, તમારા મારા ગુરુ એક હોય, તો હું એ કહું છું કે મારે અહીંયા કેવું ફળ ભોગવવું પડ્યું? રાવણના બાણથી જો તમને નો કાંઈ થતું હોય તો એના દીકરાની કઈ હસ્તી હતી કે મને બાણ મારે ગોટો વાળી દે? રામચંદ્ર પરમાત્મા કે તારી વાત હાજી, સારું કર્યું ત્યાં સવાલ કર્યો, નકર તું જીવત ના હોય હું જીવત ના. એ કે આપણે 14 વર્ષ વનમાં હાલતા થયા પછી કે આશ્રમ આવ્યા હતા? તો કે હા. તો કે સબરીનો આશ્રમ આવ્યો તો યાદ છે? તો કે હા મોટા ભાઈ, ત્યાં તો પ્રકૃતિ તમારું ભજન કરતી. પછી કે આપણા આટો એને વ્યવસ્થા કઈ કરી હતી? હા. કે બેસવા માટે ચાદડી પાથરી દીધી, આસોપાલવના તોરણ બાંધ્યા હતા. એ કે જમવાની વ્યવસ્થા કરી હતી? હા મોટા ભાઈ, જંગલમાંથી બોર લઈ આવી. એ કે મેં ખાધા હતા? એ કે હા મોટા ભાઈ, તમે તો ઠળિયા હોતા ખાઈ ગયા હતા. એ કે ત્યાં લક્ષ્મણ ખાધા હતા? અહીંયા લક્ષ્મણ હબાકો આવ્યો હોય કે હારું 14 વર્ષમાં અહીંયા ભૂલ કરી ગયો. તેથી રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે, લખન તું દશરથને મૂકી અને મને બાપ કહેતો હોય, સુમિત્રાને મૂકી અને સીતાને માં કહેતો હોય, અયોધ્યા જેવું રાજ મૂકી અને મારી ભેળો તું રખડવા આવ્યો, તો હું તને ઈ કહું છું, ભીલડીના એઠા બોર ખાવામાં મને વાંધો નતો, તને હું ઘા વાગ્યા. ઈ લાકડી પડે એમ પગમાં પડ્યો. એક ઈ કે ઉભો થાય, ઈ બચ્યો ને, ઈ સબરીની ભક્તિનો પ્રતાપ છે. કે મોટા ભાઈ ઈ કેવી રીતે? ઈ કે મેં તને જે ફળ આપ્યા તારી પાસે રાખ્યા હતા? કે ના, મેં તો નાખી દીધા. ઈ તે જે ફળને નાખ્યા ને એને પક્ષીઓ લઈ જઈને દ્રોણાચલ પર્વત ઉપર જઈને ખાધા હતા, અને ત્યાં એનું બિયારણ વેરાણું હતું, ત્યાં સંજીવની ઉગી હતી. અને સુસેન નામના વૈદ્ય કીધું હતું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવીને આના મોઢામાં ટીપા પાડો ને તો આ બચે. ઈ સબરીની ભક્તિનો પ્રતાપ. વાવો ચેક બીજે ઉગે, ચેક બીજે એને ભજન કહેવાય. વાવવું જ નથી પછી ઉગવાનું ક્યાં હતું? અરે તમે જોવો તો માણાને મારી નાખવા, કોકનું પડાવી લેવું, કોકનું ઉપાડી જવું. અત્યારે મોબાઈલના માધ્યમથી અમુક બેંકના ખાતા ધોળા કરી નાખે. બોલો, એટલે પણ એ મહેનત કરો, મહેનત તમારી પેઢીનું પૂરું થઈ જાય. તમે જુઓ તો આમ માણાને માથે ધણી જ નથી. મારા રામ, આ બધા ધણી વગરના ઢોર જેવી જિંદગી થઈ જાય. નાથ મોરડો કાઢ નાખો બળદિયા ને, એટલે ક્યાં જનું પોરે એનું કઈ નક્કી ખરું? અત્યારે 80% પરજા એવી નાથ મોરડા વગરની થઈ જાય, કાંઈ સહેજ નહીં. આ ચા ઉભા રહી જાય કઈ નક્કી નથી. ને કે મને તો એમ થાય મારા બાપ જીવે એવું આવ્યું. હે, અત્યારે કાંઈ ઘટતું નથી. તમારે દિલ્હી ને કલકત્તા જઈને હાજે ઘરે આવવું હોય ઘરે અવાય એવું છે. પણ તમે જેની પાસે જાઓ ને અમારી પાસે કઈ છે નહીં, અમારે મરો કઈ ન હોય તો હું જોવે છે તમારે એ નથી ખબર પડતી. એમાં ગામડામાં તો કઈ કઈ ઠીક ઓલા શહેરમાં તો બિચારા ઓલા માગણ આવે ને, એ બાબા કઈક દો, એ બધા કે આગળ જાવ, આગળ ઓલા આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, એક બટકો રોટલો દે. પણ ખબર જ નથી ભૂખની. ભલામણ ભૂખની ખબર હોય, પૈસાની પથારીઓમાં જે મોટા થયા છે એને જાણે બાપુ આ બાપને રૂપિયાના જે ગળથોલિયા ખાતા હોય એને ભૂખની ખબર હોય. કોઈને ભીખ માગવી ન ગમે રામ. બાકી તો ઈશ્વર તરાજવું લઈને જ બેઠો. આ ઝૂંપડામાં જુઓ તમે, ઝૂંપડામાં કોઈ દી બાપુ કઈ રોગ થાય ન થાય? ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટના હોવા જોઈએ ને ભલામણ, કોઈ દી ન થાય. અને આ પૈસા વાળા છે અહીંયા 8 દી બીપી મપાવે. એને ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય ખાધું કઈ ખાધું મર્યો. હવે આ પૈસા શું કરવાનું તમે કહો તો ખરા. પાછા હું અત્યારે બધા ઘણા એમ કે અત્યારે બધું દવા વાળું થઈ ગયું, અત્યારે આમ થઈ ગયું. તો એ ઝૂંપડામાં રહ્યા એમની દુકાન શું નાખીએ? આપણે જે દુકાન લઈએ એ જ દુકાન થી ઉડાઈ નથી લેતા. પણ એ પ્રકૃતિ હારે જીવે છે. જો આપણું આ એસી ને ફ્રીજ ને આ બધું જે છે ને વિજ્ઞાન છે ને, ઝૂંપડા વાળા પાસે કઈ નથી. ખાટલો નથી, પંખો નથી, ગાડલું નથી, એસી નથી, બારણા નથી, બારીયું નથી, કાંઈ નથી. પ્રકૃતિ હારે સીધા જીવે છે અને એને કોઈ દી રોગ થાય જ નહીં. હું તો તમને કહું છું, સોમાં આમ થોડા ઘણા પલ્લો, શિયાળામાં થોડા ઘણા ટાઈટ ખાઓ, ઉનાળામાં તડકો ખાઓ, તો જ તમારા શરીરનું લેવલ રહે. આ તો હજી વરસાદની તૈયારી ન હોય ત્યાં રેનકોટ ને છત્રીયું બત્રીયું સાંટો નથી પડવા દેતા. બોલો,
શરીર છે ને 5 તત્વોનું બન્યું, ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ, 5 તત્વોનો દેહ બન્યો છે ને, એને 5 તત્વો હારે તમે રાખો ને તો જ તમારું શરીર લેવલમાં. આ વિજ્ઞાન આવ્યું પછી જ રોગ આવ્યા. આ તમે તો તમને આ મોટા વડીલો બેઠા એને ખ્યાલ હોય, પેલા ખેતી કરતા બળદિયાની ખેતી હતી, વાવણીનો ટાઈમ હોય અને તલાવડામાં બળદિયાને પાણી પાવા જાય, આઈન પર બળદિયા પીતા હોય ને વચ્ચે ખેડૂત પીતો, કોઈ દી રોગ થયો હોય મને કહો. આ વિજ્ઞાન કે ફ્રીજ નું પીન, ફિલ્ટર નું પીન મર. અરે ડોબા ભેગું પીતા હતા, ડોબા પીવે અને માણા પીવે, આવળના ને બાવળના ને બધા બાપુ દાંતણ કરતા હતા, ઠેઠ સુધી આમ તમે જુઓ ને શેરડી ને સણ્યા ખાતા હતા. અત્યારે કે સિબાકા વાપરો, કોલગેટ વાપરો થઈ જાય ગેબિયું જેવા મોટા. વિજ્ઞાન બાપુ, વિજ્ઞાન ને માનું છું, મારે માનવું પડે, મારા ઘરમાં આ બધું રાખવું જ પડે, નકર તો દુનિયા મને કે ગારો લોભ્યો. છોકરા બૈરા કે કરવું પડે. બાકી આ હું જે કહું એ વાત ખોટી હોય તો તમે ના પાડો કે આ ખોટી વાત છે. સત્ય જ છે. આંખું આવતી હતી બાપુ, આ આંખું આવતી હતી ને એટલે કોઈ નંબર ને મોતિયા ને કઈ નહોતું આવતું. અત્યારે આવડા હોય ને તમે જો સસમા ઠપકાર્યા હોય, 2.5 નંબર છે ને 4.5 નંબર છે, ફાફા મારતા હાંજ પડે તો ફાફા આપણે અરે જિંદગી કીધો તો ખરા બેકાર કરી નાખી. વિજ્ઞાનને માનવું પડે, દુનિયામાં જે આવ્યું હોય આપણે સ્વીકારવું પડે 100%. પણ મારો કહેવાનો મિનિંગ, જે આપણી સંસ્કૃતિ હતી ને સંસ્કૃતિ ખતમ થઈ ગઈ, સંસ્કૃતિની જરૂર હતી. એટલા જ માટે મહાપુરુષો કહે છે કે ભાઈને જો ભાઈ એક વેચ જમીન હાટું થઈને મારી નાખતો હોય તો આપણે રામાયણની વાત કોની પાસે કરવી? એક વેચ જમીન હાટું, જમીન અહીંયા પડી હોય, એક ઉપર જાય એક માલપા જાય. હવે અહીંયા પછી ઓલો માલપા જોયો એની ખબર કાઢવા જાવ તો એ શું કે ઓલું પસાવી ગણરી જાય ભલે જાય, પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. પછી બાપુ રોયે નો મેળ પડે. જેટલું થાય એટલું જાતું કરો મારો નાથ બાપુ. કોઈ દી આ કીડી કૂતરા કાગડા ને ભરી દેશે, ભલામણા આપણને નહીં ભરે. ભરોસો રાખો, બસ વિશ્વાસ રાખો. હું તો એમ કહું આપણે સૌરાષ્ટ્રમાં બાવા બધે મફત ખવડાવે, શું ખાવા હાટું ચાવા મારવા હોય. જગ્યાએમાં 5-5 દી રહેવી તોય વર વીવું જાય. ખાવાની ચિંતા કરાય એવું જ નથી ભલામણા. શું આ તમે કોઈ જાનવર કોઈ 84 લાખ યોનીમાં બાપુ કૂતરા કાગડા ભેંસું ફૂંડા કોઈ દી એક દી કદાચ ભૂખ્યા રહ્યા હોય તો એને કીધું કે આપઘાત કરવી, ખાવા ન મળ્યું, કેનાલમાં ધુમકો મારી દેવો હાથ, કીધું કોઈ કૂતરાએ ફૂંડાય? એને ખબર છે કે ઈશ્વરે આપણને મોકલ્યા છે એ ખવડાવશે. હવે આપણે તો આપણા છોકરાને એમ કીધું કે હે બેટા મોબાઈલ ને 2 દિન આ વાપરમાં, પરીક્ષા છે, થોડુંક ભણવામાં ધ્યાન, ત્યાં તો હારા મરી જાય. બોલો આખા ઘરને રોતા કરી મૂકે. એક બાપ નો કહીએ કે કઈ જોવો તો ખરા. અમે તો ગાડીઓ લઈને આવી ને પછી ઓલું અમે ધનજીભાઈ ને કીધું હતું, મેં કીધું તમે લોકેશન નાખી દેજો અમારામાં, એટલે અમારે કોઈને પૂછવું ન પડે. લોકેશન નાખે ને 4 આંગળનો મોબાઈલ હોય ને, એ મોબાઈલ કેમ દુનિયા કરે, ડાબી બાજુ વળો, આગળ જઈને જમણી બાજુ વળો. મને એમ મજા આટલું છે એનું મજા છોકરા કરે ને બાપાનું કીધું છોકરા નથી કરતા. જોવો તો ખરા સમય આવ્યો હોય. અને ઈ મોબાઈલ કે કરવું જ પડે, નકર ડોસી જાય ખાઈડમાં, ટાંટિયા વગીર ના થાય. એ કે ડાબી બાજુ વળી જાઓ, ફટ લઈને વળી જાય. આપણે એક બેટા આ ન કરાય તો કે કરાય, આપણું માનતા ને. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પડ્યો, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી મને ખપે મને કહેજો. ઓલા દારૂ બાવળી વેખે 2 લીટરના પીપડા તોય ખપી જાય. બોલો આ તમારા મારા અનુભવની વાત, તમને મને દેખાય છે 100% સત્ય છે. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે 2 કિલો ઘી નથી ખપતું ને 1000 લીટરના બાપુ પીપડા 2 લીટરના ખપી જાય છે. આનું કારણ શું? તો પછી આ દુનિયા કહે છે કે એજ્યુકેટર થઈ ગયા, ભણી ગણીને બધા હોશિયાર થઈ ગયા. ભણતર આટલું હતું જ નહીં તો ભણીને શું કર્યું? ખાવા ધાન નહોતું, રહેવા ઘર નહોતા બાપુ, તોય કોઈએ ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવા. તો આ ભણતરની જરૂર શું? ભણ્યા પછી જો મા બાપને રાખવા રાજી ન હોય તો આ ભણતરની બાપુ કિંમત કેટલી? નકરા ભણતરની બાપુ કોઈ જરૂર નથી. ભેગું જો ગણતર છે ને તો જ બાપુ ગાડું હાલવાનું છે. ઈ મા બાપ જો છે ને તો જ તમે હું સહી, બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ એક દી આ દુનિયા છોડવી પડશે, છોડવી પડશે ને છોડવી પડશે. એટલા માટે એક વાણી સવારામ બાપા કહે છે, પ્રજાપતિ જો બાપુ ભક્તિ છે ને પ્રજાપતિ માંથી કે આવી એમ કે બધા, પછી ગમે તે આવ્યું હોય પણ બધા કહે છે એટલે કહું તમને.
આમાં મારે ખુલાસો કરતો જવો પડે. આ રામ વનમાં ગયા હતા ને બધા કેસ એટલે કહું છું ભાઈ કે રામ ગયા ત્યારે હું અહીંયા નહોતો. હા પછી હવે પછી ફોન કરો તો નો મેળ ન પડે. હું તો માફી માગી જ લઉં છું. બાકી કાલ તમે ફોન કરો તો હું માફી નહીં માગું. આ નહીં તમે જે કોઈ કરી દો કરવા તૈયાર છે. હા અત્યારે આખી દુનિયા ભલે જોતી હોય. આ એને મારી કઈ ભૂલ થઈ હોય ને તમે મને કહો ને કે દરબાર આ તમે ખોટું બોલે તમે કહો હા સોરી યાર મારી ભૂલ થઈ ગઈ. ભાઈ કાલ ફોન કરો તો બાપુ પ્રોગ્રામ ન થવાય ન થાય. બાકી કાલ આપણે નથી માગવાના એ વાત ખોટી. મારું જીવન હે ને બાપુ હું આખી દુનિયાથી અલગ છું. આ તમને જે લાગતું હોય. બાકી આ ભલે હું તમને થોડોક આનંદ કરાવું છું. બાકી મારી અંદરથી પીડા છે. મા બાપની સેવા નથી થતી. બેનો દીકરીઓની છેડતી થાય છે. કોઈના ઘરમાં ચોરી થાય છે. કોઈના કાંઠલા જલીને પડાવી લે છે. મારી અંદર ખાને બાપુ ચિંતા મને દરદ છે. હું આ એક તમને એક રોકી રાખવા હાટું થઈને હું થોડોક તમને આનંદ કરાવું તમને જોક કરાવું. બાકી આ મને કોઈ એવો વેરાગ બેરાગ નથી લાગ્યો. પણ હું એટલા માટે કહું છું કે જીવે એવું આવ્યું છે. તમે કોઈનું અહિત ન કરો, ખોટું ન કરો. ઈશ્વર તમને આપશે પણ તમે કોઈનું ખોટું કરશો ને અહિત કરશો ને તો બાપુ તમારી પેઢી પતી જાય, પેઢી પૂરી થઈ જાય, તમારો વિનાશ થઈ જાય. કોકની આંતરડી બાપુ નાના માણાને તમને પોગી હકે એવું ન હોય. નાના માણાની આંતરડી કકડી જાય ને તેથી બાપુ ખાવા ધાન કે પહેરવા કપડું નહીં રહે. એટલે મારી વેદના છે ને એટલા માટે મારી આ વાત બધી જે કરવી. પછી ગમે એની બેન દીકરી હોય, ગમે એ ભાઈ હોય, ગમે એ નાનો માણા હોય, મોટો માણા હોય, પણ બાપુ જેનું છે એને ખાવા દે. બસ તમે હું એક વાત તમને કરું, પડેલા ને તમે ઉભા ન કરો તો કઈ નહીં, પણ ઉભા હોય ને ધક્કા મારીને પાડો નહીં. બસ આ માંડવા નાખવા વાળા નાખ્યા છે. આને ટેકો ન દે કઈ નહીં, પણ નાખવા વાળા નડો નહીં તો બસ તોય ભજન થઈ જાય. લો આવા સારા કામ થતા હોય ને અહીંયા નડો નહીં તોય ભજન થઈ જાય. બસ બીજું કઈ કરવાની જરૂર નથી. એક સુરદાસ હતો ને, સુરદાસ હાથમાં દીવો લઈને હાલ્યો જતો. તે કોઈક ડાયો માણસ હામો મળ્યો. એ કેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ તને વર્તાય છે કે ના? એ કે વર્તાતું નથી તે દીવા લઈને શું રખડો છે? એ કે આ વર્તા એ મારી યાર ભટકાય નહીં તેમાં દીવો રાખ્યો છે. મને નથી દેખાતો, દેખાય એ મારી યાર ભટકાઈને પસાડે છે એટલે દીવો હોય કોઈક મને પાડે તો નહીં. અને નથી લાગતું આપણે ખાઈડમાં જઈએ ત્યાં હું પાછા નથી વળતા. સુરદાસ બાપુ નક્કી કર્યા વગર પગ ન મૂકે. આપણે ધ્યાન આમ કરી જાય ત્યાં ખબર પડે કે ઓલું વીઘાનું વેકવું પડશે, ધ્યાનું થઈ ગયું સાજુ. સુરદાસ ને નો બાપુ કરવું પડે કઈ. આપણા હાટું દીવા રાખે છે આ બધા, પણ આ સમજાતું નથી. એટલા જ માટે આ રામદેવજી બાબા છે ને એ ગતગંગાના ગોઠી છે. ગતગંગા કોને કહેવાય? જેસલ તોરલ રૂપાદે માલદે કતીબ છે હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખીમડીઓ કોટવા ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વણવીર ઢોંગો નિરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. આપણે અહીં બેઠા છે ને, જો આ ખોળિયા જુદાની એક જીવ એક થઈ જાય ને તો મળદા આજે બેઠા થઈ જાય. આપણી ગતગંગા એને કહેવાય. ગત તો ગત છે રામ. આપણી આ વાણી છે ને, તમે અહીંથી તમે 2000 કિલોમીટર જાઓ ને બાપુ કોઈ ભજન ભજનમાં સમજતું નથી. અને આ આટલી સંખ્યામાં દિવસે તમે બેહો છો ને, આ રાત આટલા વાગ્યા તો હજી બેઠા છો ભજન ને, હજી તમે આટલો પ્રેમ કરો છો. શું કામ? આ હોનું છે. હોનાના ટુકડા ગમે એટલા થાય એની કિંમત ન ઘટે એ આપણને ખબર છે. 2000 કિલોમીટર જાઓ ને સીતારામ નથી બોલતું કોઈ. અને આપણે આવીને ગમે એટલા ઉજાગરા કરો તો આપણે શું ખોટ આવી એ મને કહો. ઈવડા બધા પૈસા વાય પાટીઓ કાઢે છે, આપણે આ જલસા કરી લો મફા. તમે આંટો મારો દુનિયામાં તમને દેખાય કે દુનિયા કેવી રીતની જીવે છે. તો આપણે આ બાવારીએ આપણે 10 ની નોટ મૂકો, 100 ની મૂકો, ન મૂકો તોય ખવડાવે, ચાથી આવે. અરે આપણી બાપુ ધરતી છે ને કઈક અલૌકિક કંકુ વર્ણની ભૂમિકા છે. આ મહાપુરુષો ને સંતો ને જતી ને સતી ને મહાપુરુષો એટલે કે આ બધું છે ને જેટલા જતી ને સતી ને ભગત ને દાતાર ને સુરવીર ને આ બધા રહ્યા ને જન્મે બને નહીં. આ કલાકાર હોય બધા છે ને જન્મથી જ હોય. જો બનતા હોય ને તો બધા તમે હોત કલાકાર બનાવી દો, રોજ લાખ રૂપિયા લઈ આવે. બને નહીં, જન્મથી હોય તો મેળ પડે. ગામમાં એક કપાતર હોય ને, કપાતર એ જન્મથી જ હોય. ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો, બગડી નથી ગયો, બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. કપાતર હોય કપાતર જ હોય, જન્મથી જ હોય. ઈશ્વર પાસે માગવાની જરૂર છે. દુનિયા પાસે માગ્યા કઈ મેળ ન પડે. મેં હમણાં કીધું એમ હું આ કોમેન્ટ બોમેન્ટ નું કોઈને કહેતો જ નથી. કાંઈ કરવાનું જ નથી થતું.
હું તો એમ કહું કે એમાં હું બોલ્યો એ તમે મારા વિડીયો તમને ગમતા હોય તો હું જે બોલ્યો એ તેમ કરજો. બાકી કોમેન્ટ બોમેન્ટ જે ભગવાન ન કરો કઈ નહીં. અને ઈ ભિખારી ઈ પૈસા જવા મારતા મને શું દે, કાંઈ નથી જોતું. અને આપણે એવા કઈ કોમેન્ટ ફોમેન્ટ કરાવીએ નથી. એમાં છે નહીં બાપુ, આટલા બધા બેઠા એમાં મારી વાત એક 5 જણાને જો મારી વાત અડી જાય મને એમ થાય બસ મારી રાત સુધરી જાય, બીજો કોઈ મારો હિસાબ નથી. અને બાપુ હું એવો પાવર નથી કરતો, પણ એવી મારા ગુરુ મહારાજ ને મારા મા બાપની બાપુ કૃપાથી એટલો તો પાવરથી કહી શકું કે આ મારો જેથી દેહ પડે ને તેથી આટલા જણા બેઠા એમાં ખબર પડે ને ચપરડીમાં બાપુ ખબર પડે કે ઓલો દરબાર આવ્યો થી વયો ગયો ને આમાંથી જો 5 જણાના આંખમાંથી ધારું ન જાય, આંખમાંથી આહુડા ન પડે તો બાપુ મારા ભજનમાં ધૂળ પડી. રામ જિંદગી એવી જીવાય. મારી તો જવાનું જ છે, પણ મારો કહેવાનો મિનિંગ આપણા ગઈઢા એક બજારમાં આપણી શેરીનું કૂતરું મરતું હતું ને તોય વાળું નહોતા કરતા. કરે આપણી શેરીનું કૂતરું કેવું હતું, આપણે કોઈ અજાણ્યો માણા હોય તો ખબર આપતું. હાજે વાળું નહોતા કરતા, કૂતરું મરે નહોતું વાળું કરતા. અત્યારે બહેના બુકડા વળી જાય તો કે આવું જ હાલ્યા કરે. લે બોલ, હાલ્યા કરે હબાકા જેવું કઈ છે જ નહીં. માણાનો બાપુ હાઠીગું ભાંગે એટલી વાર, માનવતાનો સાંટો ન રહ્યો. અને એમાં તે તમને કહું સગવડ વાળો કઈક હોય ને ઈ મરે ને એમાં તો મારા દીકરા મોઢે કે બાકી તો અંદર ખાને એ હારું કર્યું જીઓ, એ હારું કર્યું. પછી આ તારી પાસે લઈને ભેગા કર્યા. ઓલા મરી જાય ને પછી ઓલી શમશાન યાત્રા નીકળે ને ઘણા થોડે ટેકો દેવ એ કે હાલો શમશાન ઓલે નાના ટેકો એક આપણે કાંઈ જ આપીએ. આ ટેકો ન આપ્યો એટલે મર્યા છે. ટેકા હાટું જીવતા હતા, જો ટેકા દીધા હોય તો હજી 2 વર્ષ જીવે એવું હતું. પછી મર્યા પછી શું ટેકા દેવાના હોય. અમુક નથી ફોટા, મા બાપના ફોટા હોય ને ફોટા ને પછી આમ રોટલા દેખાડે, રોજ રસોઈ બનાવી ફોટા પાસે દેખાડે એમ કે અમે રોજ ધરાવીને ખાવી. આ નો ખવડાવ્યું એમાં જ મરી ગયા છે. હવે ફોટાનું શું દેખાડવાનું, એ ખાધા વગરના જ મર્યા છે. કોઈ મતલબ નથી. રામ હોય તો જાળવી લેજો. હું તો એમ કહું અડધી કલાક બાપુ મા પાસે બાપા પાસે બેસજો. તમને એની વાત ગમે કે ન ગમે પણ ખાલી બેસજો. માં તારે કઈ કામ છે, બાપા તમારે કઈ કામ છે, કઈ જોતું છે બાપુ એને બાપુ સમજો સાતી ફાટશે સાતી. મારો દીકરો હજી મને પૂછ્યા સિવાય પાણી નથી